અમે માતાજી લેવા જઈ રહ્યા છીએ. તારા દીકરાને જો હોને પહેરું હોને રમાડું તો માઈને હું સિકોતર રમાઈ હેલો ગાઈસ, તો કેમ છો તમે બધા? ઉમેદ કરું છું તમે બધા બહુ મસ્ત છો. અને આજનો વ્લોગ અમે ગાડીમાંથી ચાલુ કરી રહ્યા છે અને નીકળી ગયા છે અમારા સફર ઉપર. કાલે છે માતાજીની આઠમ, ચૈત્રી નવરાત્રિની આઠમ છે કાલે. ચૈત્રી નવરાત્રિને અમે જામનગર જઈએ છીએ. ચિરાગભાઈ આવે છે આપણા મંદિરે, તેમને અહીંયા માતાજીના બેસણા કરવાના છે. તો માતાજીના ચામુંડામાના મેલડીમાના બેસણા કરવા જઈ રહ્યા છીએ અને મજા આવશે. તો અત્યારે એક આપણા ફ્રેન્ડ છે જે વડોદરાથી સ્પેશિયલ માતાજીના જે બેસણા છે એ અટેન્ડ કરવા આવ્યા છે. તો એમને રેલવે સ્ટેશન લેવા જઈશું, પછી અહીંથી જઈશું સીધા ધાંગધ્રા જઈને દાદાને પિકઅપ કરશું. અને પેલા ભૂખ લાગી છે, મારા ઉપવાસ છે નવરાત્રીના, એટલે મસ્ત મજાની કે સારી હોટલમાં ઊભું રહીને જમશું મસ્ત મજાનું, જમીએ અને પછી સફર ચાલુ કરીએ. બકુલ જાડો થઈ ગયો. સગણ ઓળખાય એવા નહીં રહ્યા. હવે સગાઈ સગાઈ નક્કી થઈ એટલે કે બકુલ બદલાઈ ગયો. દાઢી કટ નાખી એ વડે બદલાઈ ગયો. વાત કરો. અંજે રાજી. સો મિત્રો, ફાઇનલી આપણે હોટલે આવી ગયા છે જમવા. આ ગાયત્રી હોટલ છે ને, તો મસ્ત ડેકોરેશન છે અને ફેમિલી લોકોનું જમવાનું પાછળ આવે જૂનવાડી મસ્ત ગાડું. હા, ખાઈ જાય એટલી કાઈ. અરે બકુલ ખાઓ ના, બકુલભાઈ ઘરે કેમ આમ કરો છો? આવી ગયું છે અમારી પાવભાજી, પુલાવ અને એક આલુ પરોઠા મંગાયા છે હજી. સો ગાઈઝ, મસ્ત મજાના અમે હોટલે જમીન નીકળી ગયા હતા. નીકળીને સીધા ધાંગધ્રા પહોંચીને દાદાને રિસીવ કરીને મોરબીના રસ્તે ચડી ગયા છીએ, જામનગરના રસ્તે. અને મોરબી પછી ઓનેસ્ટે ઉભા રહ્યા છીએ. નિંદર આવી રહી હતી એટલે કોફી પીવા માટે. તો જો બકુલભાઈ અને દાદા એમને ચા પી રહ્યા છે અને મેં આ કોફી પીધી. અને જો માતાજી સૂઈ ગયા. જે હો ઉઠ્યા તમે? આવું બધું હતું. અને બીજું એક કે અત્યારે પેટ્રોલ ક્રાઇસિસ ચાલી રહ્યું છે. છેક સુરેન્દ્રનગરમાં જ મને ક્યાંય પેટ્રોલ મળ્યું નહીં. અને એમ તો ગાડીમાં પહેલાંથી મેં પેટ્રોલ ફૂલ કરાવીને મૂક્યું હતું. એટલે હવે અહીંયાથી જઈશું જામનગર. અત્યાર સુધી તો પેટ્રોલ કે સીએનજીની જરૂર નથી પડી, પણ આગળ જરૂર પડે તો શું થવાનું છે, મળવાનું છે કે નથી મળવાનું, એ બધું તમને લાઈવ અપડેટ આપતો રહીશ. કેમ કે અમારા તો આ બાજુ ફૂલ ક્રાઇસિસ ચાલી રહ્યું છે, પેટ્રોલ ડીઝલ ક્યાંય મળતું જ નથી. સીએનજી ખાલી થવા આવ્યું છે એટલે ત્રોલ પહોંચવા આવશું ને ત્યાં સીએનજી ફિલ કરાવવું પડશે. તો અહીંયા ખબર પડશે સીએનજી મળે છે કે નથી મળતું. પેટ્રોલ તો આપણે ફૂલથી થોડોક કાંટો નીચે છે, બાકી તો બધું ઓકે, બરોબર કમ્પ્લીટ. તો મિત્રો, વાગી ગયા છે રાતના સવારના 2 અને 2 વાગે અમે પહોંચી ગયા છીએ જામનગરમાં. સુરેન્દ્રનગરથી નીકળ્યા અને છેક જામનગર સુધી પહોંચ્યા. રસ્તામાં ક્યાંય કોઈ પેટ્રોલ પંપ બંધ નથી, બધાય પેટ્રોલ પંપ ચાલુ છે. ગાડીમાં સીએનજી પાછું ફૂલ કરાવી લીધું છે. જામનગર બી પહોંચી ગયા. 3 કિલોમીટર બાકી રહ્યું. જય માતાજી. કેમ છે કે ભાઈ બંધ? કેવી રહી ટ્રીપ? બહુ જબરદસ્ત. ચલો ગુડ નાઇટ. ઓ માતાજી, ગુડ નાઇટ. સવારના 2 વાગે હવે અમારી રાત પડી રહી છે. તો 2-3 કલાકની નીંદર લઈ લઈ અને પછી સવારમાં ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈને માતાજીને બેવડાવવાની જે બી વિધિ આવે એ બધી કરવાની છે અને અમારે જ કરવાની છે. અને અમારા ભુવાજી, બકુલ ભુવાજી. The next morning. અમે માતાજી લેવા જઈ રહ્યા છીએ. હવે હમૈયા કરશે, માતાજીના લઈને આવશે, મૂર્તિની સ્થાપના કરશે આમાં. ચામુંડા
ધરમના અહીંથી જામુનનો મેરડી લઈને હાલવાનું જ. કમા ત્યાં હું હાથ ડગલા મોર છું હું ભાઈઓ બોલો દેવો દાદા તમારે જામુનના મેરડીને ભેગા લઈને હાલવાનું. એ હાલો ભાઈઓ હાલો હો. હું ચોરિયા છે ખાતાના ધાણી હાલો હો. હું ભાઈઓ હાલો હો. બોલો મેરડી માતાની મેલડી માને સાથે રાખે મારી ચામુંડ મેલડી આવે મારી કુળની દેવી આવે મારી ખમકારા કરતી આવે ખમા મારી ખમા હા મારી કઈ ખમા થાય તમારું મારી કઈ ખમા થાય છે ખૂબ કમા જંજીરા તને ખૂબ કમા હો એ તારા દીકરાને જો હોને પહેરું હોને રમાડું તો માઈને હું સિપોતર રમાઈ રાખા હા મારી વાહ સો મિત્રો બધી ટોટલી વિધિ પતી ગઈ છે. માતાજીને નીચે લઈને આપણે વધાવીને અંદર લઈ આવ્યા છીએ અને હવે નીચે ચંડી યજ્ઞ ચાલુ છે. કંઈક 12 વાગીને 5 મિનિટનો મુહૂર્ત છે. માતાજીની સ્થાપના કરવાનો, મૂર્તિની સ્થાપના કરવાનો. કરીશું મૂર્તિની તો કેમેરો જોઈને ગભરાઈ ગયા માતાજી. ગભરાઈ જેવું તો સીધું આવ્યું હામું. બોલો ચામુંડા બોલ ચાઉડા મારી બોલ ચાઉડા મારી બોલ મેલડી મારી બોલ મેલડી મારી બોલ ચાઉડા બોલ ચાઉડા મારી મા ચામુંડાએ નમઃ મા ચામુંડાએ નમઃ મા ચામુંડાએ નમઃ મા રાહુલાપુરાએ નમઃ મા હિંગળાજે સ્વાહા નવ દુર્ગાએ સ્વાહા બોલ ચાઉડા મારી
મેરી ગાડી નાખી દો. હું જાઉં ને હો. બહુને ફોરમ દઈ દે બાજુ. બોલો ચામુંડા મારી માતકી હમ ફરી મારી મેળીની બોલો ચાવણ માને બોલો વાકાલે માને બોલો મેલડે માને બોલો પ્રેસવાળા મેલડે માને બોલો અંપરવાળા મેલડે માને બોલો હુરાપુરા બાપાને બોલો વાણવાટે માને માં હું છે પણ આમ નજર કરીને તો એના કર્મા હે એક જ હતું ભાંગ્યું તૂટ્યું પાત્ર બાઈ જે તૂટલ તપેલું લઈ અને ભીખ સો ગાઈઝ બ્લોગનો બીજો દિવસ અને બીજા દિવસના બ્લોગમાં એવું થયું કે અમે રાત્રે પછી જામનગરથી જવાના હતા અમરેલી એક ત્યાંય માતાજીનું કામ હતું, માતાજીના બેસણા કરાવવાના હતા, પણ 200 કિલોમીટર સેટું હતું ને અમે બહુ થાકી ગયા હતા. પછી અહીંયા ન ગયા અને આવતા રહ્યા સીધા ધાંગધ્રા. હવે ધાંગધ્રા સવારમાં મસ્ત 12 વાગ્યા સુધી સુતાશી. ઉઠીને સીધું પહેલાં ગાડી સાફ કરી નાખી, મસ્ત ગાડી ચમકાઈ દીધી છે. અને કાલે ધર્મેશભાઈ આવશે મુંબઈથી સુરેન્દ્રનગર, તો ધર્મેશભાઈને સુરેન્દ્રનગરથી પિક કરીને સીધે જવાનું છે પાનવડ. તો કેવો લાગ્યો અમારો આ માતાજીના બેસણાવાળો વ્લોગ? અમને તો બહુ મજા આવી. માતાજીના બેસણા કરાવ્યા, હવન કર્યું, ચંડીપાઠ કર્યો અને રાત્રે પછી મોડા સુધી બેઠા હતા અને 10-11 વાગે અહીંયાથી નીકળી ગયા હતા અને સવારમાં 2-3 વાગ્યાવાળા ઘરે પહોંચી ગયા હતા. આવું બધું હતું વ્લોગમાં. ઉમ્મીદ કરું છું તમને વ્લોગ પસંદ આવ્યો છે. વ્લોગ તમને પસંદ આવ્યો તો વ્લોગને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ આપણે આવા નવા બીજા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, વંદે માતરમ.